તો ખેડૂત મિત્રો, આજે 3 સપ્ટેમ્બર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ બની ગઈ અને આગળ પણ વધવા લાગી. સિસ્ટમ મજબૂત બની અને વેલમાર્ક લો પ્રેશરના રૂપમાં આગળ વધી રહી છે. આંધ્રપ્રદેશ, ઓડિશા થઈ ઉત્તર પશ્ચિમ દિશામાં વધશે આગળ. અત્યારે વિશાખાપટ્ટનમ ઉપર આવી ગઈ છે. તો ખેડૂત મિત્રો, ગઈ સિસ્ટમના માર્ગે જ ચાલશે આ સિસ્ટમ, પણ આ સિસ્ટમ પણ ઉત્તરમાં ગતિ કરે એવું દેખાઈ રહ્યું છે. તો ખેડૂત મિત્રો, બધી સિસ્ટમ ઉત્તર ગુજરાત પૂકી અને ઉત્તરમાં વહી જાય છે. તો ચોમાસાની જે આપણે શરૂઆત હોય ત્યારે જે એક ટ્રમ્પ બનતો હોય, જે કેરળથી લઈ અને એ ટ્રમ્પ મુંબઈ, સુરત, એમ આપણું દક્ષિણ ગુજરાત, પૂર્વ, ઉત્તર ગુજરાત થઈ અને રાજસ્થાન જતો હોય તે ટ્રમ્પ મજબૂત હોય. અને એક જે યુએસી કે જે આપણા અરબી સમુદ્રમાં સતત 1 મહિના થયા કન્ટિન્યુ છે, કાયમ જોવા મળે છે, તે સિસ્ટમને હિસાબે જ આપણે રેડા ઝાપટા મળ્યા છે. પણ ક્યારેક તે યુએસી જે કચ્છના કોરા પવનો લઈ આવે છે તેને કારણે સિસ્ટમ મજબૂત ન હોય તો તેને અંદર પ્રવેશવા દેતી નથી. અને ઉત્તરના પવનો અને ભેજ મજબૂત હોય તો ત્યાંથી તે સિસ્ટમ રાજસ્થાન તરફ વહી જાય અને ત્યાં 100 વર્ષના રેકર્ડ તૂટી જાય એટલો વરસાદ પડી ગયો છે. પણ ખેડૂત મિત્રો, આવતી સિસ્ટમ જે છે તે આવી શકે ગુજરાતમાં, અને 4 થી 10 તારીખનું સેશન છે. ત્યારબાદ બીજી સિસ્ટમ 12 થી 17માં આવી શકે ગુજરાતમાં. તો સારા વરસાદની આશા.